વિરમગામ ડિવિઝનમાં દારૂ સામે કડક કાર્યવાહી 6 પોલીસ મથકના ગુનામાં પકડાયેલા લાખો રૂપિયાના દારૂ બિયર ઉપર બુલડોઝર અમદાવાદ ગ્રામ્યના વિરમગામ ડિવિઝન હેઠળ આવેલા 6 પોલીસ મથકમાં વર્ષ 2025-2026 દરમિયાન નોંધાયેલા કુલ 70 ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂ તથા બિયરના જથ્થા ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. વિરમગામ ટાઉન, વિરમગામ રૂરલ, માંડલ, દેત્રોજ, હાસલપુર તથા વિઠલાપુર પોલીસ મથક દ્વારા પકડાયેલા વિદેશી દારૂ, બિયરના મુદ્દામાલને વિરમગામ પોલીસ લાઇનની બાજુ આવેલ જગ્યાએ લઈ જઈ નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 8,635 બોટલ વિદેશી દારૂ તથા બિયર, જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 21 લાખ થાય છે, તેના ઉપર બુલડોઝર ફેરવી સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. નાશની આ કાર્યવાહી દરમિયાન નાયબ કલેક્ટર વિરમગામ, નાયબ પોલીસ અધિક્ષક તેમજ દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂબંધી કાયદાની અસરકારક અમલવારી અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે કડક સંદેશ આપવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, વિરમગામ. ડિવિઝનના જે વિવિધ પોલીસ સ્ટેશનના મુદ્દામાલ જે ઝડપવામાં આવ્યો હતો તે નાશ કરવામાં છે, શું છે વિગત? આજરોજ વિરમગામ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનનો કુલ 8,635 બોટલો, જેની કિંમત આશરે 21 લાખ જેટલી થાય છે, તેનો નાશ કરવામાં આવેલો છે. પ્રાંત સાહેબની અધ્યક્ષતામાં આ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે. આ ઉપરાંત આ સદર કામગીરી દર્શાવે છે કે વિરમગામ પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ છે એ કે દારૂબંધી બાબતે કેટલી જાગૃત છે અને કેટલી ગંભીર છે. આવનારા સમયની અંદર પણ સદર બાબતે એટલી જ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, કેટલા સમયનો આ મુદ્દામાલ હશે? આ મુદ્દામાલ છે છેલ્લા 4 મહિનાનો મુદ્દામાલ છે.